હાંધા રાજકોટ વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે કે રઘો રાજકોટમાં રહે છે ને ભાડે એવું કે છે. ત્યારે આજ મને શું ભળાય છે, હાલો મારી હારે તમને કહું. આજે મને ભળાય છે નાણાવટી ચોક સામે આવેલું આ પબ્લિક ટોયલેટ. જો તમે ભૂલે ચૂક્યા અહીંયા રૂમાલ બાંધ્યા વગર કરી જાવ ને તો તમને 100% ઉલટી થાય એટલી પબ્લિક અહીંયા ગંદકી કરે છે. અને હા બીજું, જો રાજકોટમાં કેટલી દારૂની બોટલ મળે છે એનો સર્વે તમારે કરવો હોય ને તો અહીંયા તમને જોવા મળશે. શરાબ નહીં, वो दारू पीता है. પણ હા, ગુજરાતમાં તો છે દારૂબંધી, એટલે બહારના રાજ્યમાંથી રાતોરાત અહીંયા બોટલો કોણ મૂકી જાય છે એ તપાસનો વિષય. તો અહીંયા હનુમાન મઢી ચોક પાસે જે પબ્લિક ટોયલેટ આવેલું છે ન્યાય અમને એક બોટલના દર્શન તો થઈ જ ગયા. જુઓ ગોખલામાં બિરાજે છે. दारू नहीं रे बाबा, दवाई है. આ છે કોટેચા ચોકની બાજુમાં આવેલું પબ્લિક ટોયલેટ કે જ્યાં નકરી પાનની પિચકારીઓ મારીને લાલ કરી નાખ્યું છે. પણ અહીંયા મને બોટલ નો દેખાણી ને એટલે થોડીક રાહત થઈ. પણ જેવો બહાર આવ્યો ત્યાં ખબર પડી કે રાજકોટના પબ્લિક ટોયલેટમાં બોટલ તો પરમનન્ટ છે. તો જો આવું ને આવું હાલ્યું ને તો રાજકોટનો સ્વચ્છતામાં નંબર આવી જાય પહેલો, પણ છેલ્લેથી. તમને તો ખબર જ છે રઘો રાજકોટમાં રહે છે ને ભાડે એવું કે છે.